નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કેટલો મળે એના માટે ફેરાડેના નિયમો જોયા. આજે 3.5.1 વિદ્યુત વિભાજનની નિપજ, એટલે કોઈ પણ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કઈ નિપજ મળશે એનો આધાર વિદ્યુત વિભાજન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર. એટલે પહેલો આધાર આવશે વિદ્યુત વિભાજન પામનાર પદાર્થના સ્વભાવ. એટલે કયો પદાર્થ વિદ્યુત વિભાજન પામે છે એના ઉપર આધાર રાખે. બીજું, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, એટલે કે સક્રિય વિદ્યુત ધ્રુવ છે કે નિષ્ક્રિય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, એની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો પોતાનું ઓક્સિડેશન કે એની સપાટી ઉપર અન્યનું રિડક્શન થાય તો પણ નિપજ અલગ અલગ મળી શકે. આ ઉપરાંત દ્રાવણની સાંદ્રતા. ચોથું, વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીસ હોય, બરાબર, એના ઉપર પણ આધાર રાખે. ઓક્સિડેશન કરતા તરીકે કોણ છે, એટલે કે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા પદાર્થ, એના ઉપર પણ આધાર રાખશે. આ ઉપરાંત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, આટલી બાબતો છે એના ઉપર નિપજ કઈ મળશે એનો તો આપણે આધાર રહેશે. તો આપણે અલગ અલગ દ્રાવણ છે એના વિદ્યુત વિભાજનથી કઈ નિપજો મળે એ આપણે જાણવા પ્રયત્ન કરશું. તો પ્રથમ આપણે છે NaCl નું વિદ્યુત વિભાજન કરીશું. વિદ્યુત વિભાજન, તો NaCl ના વિદ્યુત વિભાજન ત્રણ રીતે અલગ અલગ નિપજ મળશે. એમાં પ્રથમ આપણે છે NaCl નું પીગળિત દ્રાવણ લેશું. પીગળિત દ્રાવણ, તો પીગળિત દ્રાવણ હોય, NaCl સોલિડ હોય અને આને આપણે ગરમ કરશું તો Na+ લિક્વિડ મુક્ત આયન મળશે અને Cl- મુક્ત આયન મળે. આમાં NaCl ઘન અવસ્થામાં આયનો મુક્ત હોતા નથી. હવે આમાં દ્રાવણમાં બે આયનો છે, એક ધન આયન અને એક ઋણ આયન. તો ધન આયન હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, એટલે કેથોડ ઉપર Na+ આયન છે એક ઇલેક્ટ્રોન મેળવી અને સોડિયમ ધાતુ, એટલે કેથોડ ઉપર સોડિયમ મળે જો પીગળિત દ્રાવણ હોય, અને એનોડ ઉપર Cl- છે એક ઇલેક્ટ્રોન મેળવી ઓક્સિડેશન થશે, એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી ક્લોરીન વાયુ નિપજ તરીકે આપને મળે. એકંદરે NaCl નું પીગળિત દ્રાવણ હોય એનું વિદ્યુત વિભાજન કરો તો 1 મોલ સોડિયમ, અડધો મોલ ક્લોરીન વાયુ. પણ એ યાદ રાખવાનું કે પીગળિત દ્રાવણમાં ધન આયન કેથોડ ઉપર ધાતુ તરીકે નિપજ મળે અને ઋણ આયન છે એ વાયુ સ્વરૂપે એનોડ ઉપર મળે. એટલે કોઈ પણ ક્ષાર છે એનું પીગળિત દ્રાવણ લેશો ત્યારે હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે એમાં ધાતુ આયન કેથોડ ઉપર મળે નિપજ તરીકે અને ઋણ આયન છે એ એનોડ ઉપર આપણે નિપજ તરીકે વાયુ સ્વરૂપે મળે. એટલે પીગળિત ક્ષાર હોય, પીગળિત ક્ષાર એનું વિદ્યુત વિભાજન કરો ત્યારે એનોડ અને કેથોડ ઉપર શું નિપજ મળશે, તો આ ધ્યાન રાખવાનું કે NaCl નો ક્ષાર છે તો એનોડ ઉપર ક્લોરીન વાયુ અને સોડિયમ. MgCl2 હોય તો ધન આયન Mg+2 છે તો એ કેથોડ ઉપર ક્લોરીન વાયુ અહીંયા મળશે. એવી જ રીતે માનો કે KBr હોય તો બ્રોમિન વાયુ છે એનોડ ઉપર અને પોટેશિયમ ધાતુ કેથોડ ઉપર મળે. એટલે પીગળિત ક્ષારનું વિદ્યુત વિભાજન કરતા એમાં રહેલા ધન આયનના રિડક્શનથી ધાતુ, ઋણ આયનના રિડક્શનથી વાયુ નિપજ તરીકે મળે છે. આ ધ્યાનમાં રાખવાનું આપણે છે. પણ હવે બીજું દ્રાવણ આપણે લઈએ તો એ NaCl છે એનું મંદ દ્રાવણ લેશું. કેવું લેશું? મંદ દ્રાવણ. ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ ધ્યાન રાખવાનું છે. મંદ દ્રાવણ લઈ જલીય દ્રાવણ પણ કેવું? મંદ જલીય દ્રાવણ છે. તો NaCl નું જલીય દ્રાવણ હોય
NaCl નું મંદ જલીય દ્રાવણ. તો એ દ્રાવણમાં છે ને Na+ આયન એકવા સ્વરૂપે જલીય આયન, Cl- એકવા જલીય આયન હોય, H+ આયન હોય અને OH- આયન. તો અહીંયા ધ્યાન રાખવાનું, ધન આયન છે ને એનું રિડક્શન થાય, ઋણ આયન ઓક્સિજન. તો બબ્બે ધન આયન અને બબ્બે ઋણ આયન છે. તો ધન આયન અને બબ્બે ઋણ આયન, પણ દ્રાવણ મંદ દ્રાવણ છે એટલે સાંદ્રતા ઓછી હોય. કેવી હોય? સાંદ્રતા ઓછી હોય. ઓછી સાંદ્રતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે જેનું દ્રાવણ લીધું હોય એના આયનોનું રિડક્શન કે ઓક્સિડેશન થતું નથી, પણ એને બદલે પાણીનું જ ઓક્સિડેશન થાય. એટલે મંદ જલીય દ્રાવણ હોય કોઈ પણ ક્ષાર મંદ જલીય દ્રાવણમાં કેનું? તો કે પાણીનું કેનું થશે? પાણીનું વિદ્યુત વિભાજન થાય. તો પાણીનું વિદ્યુત વિભાજન થાય તો ત્યારે એનોડ ઉપર પ્રક્રિયા કઈ રીતે લખશું કે પાણીનું ઓક્સિડેશન થાય. O- 2 માંથી O2 વાયુ અડધો મોલ મળે. એટલે -2 માંથી 0 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 2 H+ અને 2 ઇલેક્ટ્રોન આ રીતે પ્રક્રિયા થઈ. બરાબર. અને કેથોડ ઉપર એ જ પાણી છે એ પાણીમાં રહેલા H+ ઇલેક્ટ્રોન મેળવશે, પણ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો 2 મોલ પાણીના 2 H+ 2 ઇલેક્ટ્રોન મેળવી એક હાઇડ્રોજન વાયુ 2 મોલ OH- ઉત્પન્ન કરે. એટલે એકંદરે જોઈને તો 3 પાણીના અણુનું વિદ્યુત વિભાજન થયું, 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા, અડધો મોલ O2 વાયુ, 1 મોલ હાઇડ્રોજન, 2 H+ 2 OH વચ્ચેની પ્રક્રિયાથી 2 મોલ પાણી, તો 2 મોલ પાણી ઉડી જાય તો 1 મોલ પાણીના વિદ્યુત વિભાજન અડધો મોલ O2 અને 1 મોલ H2 મળે. ખરેખર આ પ્રક્રિયા આ રીતે થાય કે પ્રથમ એનોડ ઉપર H2 માંથી H+ બને અને OH- મુક્ત થાય છે. પછી એનોડ ઉપર છે આ OH- છે એના ઓક્સિડેશનથી O2 મળે એટલે પાછો એક H+ મુક્ત થાય, 2 ઇલેક્ટ્રોન. એટલે આ બે પ્રક્રિયાનો સરવાળો કરશો તો આ પ્રક્રિયા તમને મળશે. એવી જ રીતે કેથોડ ઉપર છે ને એ પાણીમાંથી શું મળશે? H+ મળશે અને શું મળશે? OH મળશે. પણ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 મોલ લઈ આ 2 મોલ બને. પછી આ 2 H+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી 1 મોલ હાઇડ્રોજન વાયુ મેળવે. એટલે આનો સરવાળો કરો તો આ પ્રક્રિયા થાય. એટલે જનરલી તમે એનોડ ઉપર આ રીતે પ્રક્રિયા લખી શકો, કેથોડ ઉપર આ લખી શકો, અને અથવા આ રીતે લખી શકો. તો જ્યારે મંદ જલીય દ્રાવણ કોઈ પણનું હોય, પછી પાણીનું હોય, NaCl નું હોય તો ભલે, Na2SO4 નું હોય તો ભલે, તો કે ત્યારે વિદ્યુત વિભાજન પાણીનું થાય એટલે એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર H2 મળે. તો આવા મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય તે દરમિયાન દ્રાવણની સાંદ્રતા વધે. આ ખાસ ધ્યાન રાખવાનું, સાંદ્રતા વધે. કઈ રીતે? તો કે 1 મોલ 1 લિટર NaCl નું જલીય દ્રાવણ છે. શું છે? જલીય. તો વિદ્યુત વિભાજન આ દ્રાવણમાં 1 મોલ NaCl છે, 1 લિટર પાણી આવે. પછી વિદ્યુત વિભાજન થઈ જાય પાણીનું કદ ઘટે કારણ કે એનું વિદ્યુત વિભાજન. પણ આનું તો કાંઈ ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી એટલે દ્રાવ્યનું જતું એમનું નથી. દ્રાવકનું કદ ઘટ્યું એટલે સાંદ્રતામાં શું થાય? વધારો થાય. ત્યારે કે મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય ત્યારે આ ટેક્સ્ટબુકમાં નથી એટલે ખાસ આ લખી રાખજો કે જ્યારે મંદ NaCl અથવા કોઈ પણ મંદ ક્ષારના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થશે ત્યારે પાણીનું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તો પ્રક્રિયા કેમ લખવી આ ધ્યાન રાખો. ત્યારબાદ ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણ આપ્યું છે એ ખરેખર કેવું છે સ્પષ્ટ નથી લખ્યું, પણ આપણે યાદ રાખવું કે સાંદ્ર જલીય NaCl નું વિદ્યુત વિભાજન ત્યારે કઈ રીતે પ્રક્રિયા થશે? તો કે એમાં પણ આની જેમ કેટલા આયનો છે? 4 આયનો છે. NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. Na+ ધન આયન, H+ ધન આયન, OH- ઋણ આયન અને Cl- ઋણ આયન. તો આમાં કેથોડ ઉપર બે પ્રક્રિયા થઈ શકે. કઈ? તો કે H+ છે એ ઇલેક્ટ્રોન મેળવી હાઇડ્રોજન વાયુ બનાવે, અથવા Na+ છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી હાઇડ્રોજન વાયુ બનાવે. પણ વાસ્તવમાં કઈ પ્રક્રિયા થાય? તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોય થાય. તો વધુ કેમ હોય? તો કે ટેક્સ્ટબુકમાં આપ્યું છે તમે જોશો તો સોડિયમનું રિડક્શન પોટેન્શિયલ ઋણ છે અને હાઇડ્રોજનનું 0 હોય. તો વધારે કયું છે? આ છે ને
તો સાંદ્ર દ્રાવણ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કેથોડ ઉપર પાણીનું રિડક્શન થાય એટલે આ જ પ્રક્રિયા લખવાની કે પાણીનું રિડક્શન થાય જો 1 મોલ લ્યો પાણી તો 1 ઇલેક્ટ્રોન તો અડધો મોલ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને 1 OH- આ કેથોડ ઉપર થશે। હવે એનોડ ઉપર શું થશે તો કે એનોડ ઉપર બે પ્રક્રિયા છે તો કઈ પ્રક્રિયા થશે તો અહીંયા તમે ધ્યાન રાખશો તો બે એટલે કઈ એક Cl- અને એક OH- તો Cl- ના ઓક્સિડેશન થી ક્લોરીન વાયુ અને 1 ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને OH- હોય તો તેમાંથી O2 અડધો મોલ 1 H+ અને 2 ઇલેક્ટ્રોન તો આ બેના તમને રિડક્શન પોટેન્શિયલ આપવામાં આવેલા છે બરાબર। તો ક્લોરાઇડ આયનનું રિડક્શન પોટેન્શિયલ આપને આપવામાં આવેલું છે એ જોઈએ તો 1.36 છે અને આનો 1.23 છે અને આનો 1.36 તો સામાન્ય રીતે એનોડ ઉપર પ્રક્રિયા થાય છે તો આ રિડક્શન પોટેન્શિયલ છે તો ઓછો રિડક્શન હોય પ્રક્રિયા થાય એટલે કે OH- વાળી થવી જોઈએ પરંતુ અહીંયા દ્રાવણ સાંદ્ર હોય અને આપણે કીધું છે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે વધુ વિદ્યુત જથ્થો પસાર કરવો ત્યારે ઓવર પોટેન્શિયલને કારણે આ પ્રક્રિયા સક્રિય બને છે। વધુ વોલ્ટેજને કારણે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા Cl- એટલે વાસ્તવમાં કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો કે Cl- ના ઓક્સિડેશન થી ક્લોરીન વાયુ અને 1 ઇલેક્ટ્રોન છૂટો પડશે આ પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર આ પ્રક્રિયા થાય તો અહીંયા તમે જોશો તો સાંદ્ર દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર આપને કયો વાયુ મળે છે ક્લોરીન અને કેથોડ ઉપર શું મળશે હાઇડ્રોજન વાયુ મળશે। હવે તમે આ બે પ્રક્રિયા ખાસ ધ્યાનમાં લ્યો તો એક આ પ્રક્રિયા બરાબર અને બીજી પ્રક્રિયા કઈ તો કે આ તો આ પ્રક્રિયા દરમિયાન OH- ઉદ્ભવે છે એ OH- કેની સાથે તો કે Na+ સાથે જોડાશે એટલે વધારાની આપણે દ્રાવણમાં નિપજ છે એ સોડિયમ ક્લોરાઇડ મળે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે જેના કારણે દ્રાવણ બેઝિક થશે દ્રાવણ કેવું બનશે બેઝિક આ ધ્યાન રાખવાનું છે। ત્યારે સાંદ્ર તો સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય ત્યારે ધ્યાન રાખવાનું કે ક્ષારમાં જે ઋણ આયન છે ને એનું ઓક્સિડેશન થી વાયુ મળે અને કેથોડ ઉપર ફિક્સ પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન મળશે અને દ્રાવણમાં OH- ઉત્પન્ન થશે એટલે દ્રાવણ કેવું બનશે બેઝિક બને એટલે કે pH છે એ > 7 જોવા મળી શકે છે। આવું વધુ સાંદ્ર દ્રાવણ હોવાથી ઓવર પોટેન્શિયલ એટલે કે વધુ અધિક વોલ્ટેજને કારણે તો કે વધારે સાંદ્રતા ધરાવતો ઋણ આયન છે એ ઓક્સિડેશન પામી શકે છે કારણ કે એ પ્રક્રિયા ખરેખર તો કે વધારે વોલ્ટેજની જરૂર પડતી હોવાથી સામાન્ય રીતે શક્ય હોતી નથી પરંતુ ઊંચા વોલ્ટેજ વધુ વિદ્યુત જથ્થો પસાર કરો તો ત્યારે એ વધારે વોલ્ટેજ વાળી પ્રક્રિયા શક્ય બને છે ઓછા વોલ્ટેજ વાળી થતી નથી। તો આ રીતે NaCl ના 3 પ્રકારના દ્રાવણના વિદ્યુત વિભાજનથી અલગ અલગ નિપજ મળી। જો પીગળિત દ્રાવણ હોય તો એનોડ ઉપર આપણે સોડિયમ ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ પરંતુ મંદ દ્રાવણ હતું તો પાણીનું વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર આમાં ક્લોરીન હતો એની જગ્યાએ O2 આવી ગયો અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ તો કે આપણે મળે છે સોડિયમ ધાતુને બદલે। એવી જ રીતે જલીય દ્રાવણ હોય સાંદ્ર ત્યારે તો કે કેથોડ ઉપર ઋણ આયન કેથોડ ઉપર પાણીનું રિડક્શન થયું હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર ઋણ આયનના ઓક્સિડેશનથી ક્લોરીન વાયુ અને દ્રાવણમાં NaOH નિપજ મળશે। આવું જ તમે આ ત્રણેય કેસમાં MgCl2 કે KBr નું દ્રાવણ લ્યો તો પણ આ જ રીતે થઈ શકશે। જ્યાં આમાં Cl2 મળતો તો અહીંયા Br2 મળશે સોડિયમ મળે છે અહીંયા પોટેશિયમ અને મંદ હોય તો પાણીનું વિદ્યુત વિભાજન થાય એ ધ્યાનમાં રાખવાનું છે એ આપણે આમાં વાત કરેલી છે। આ ટોપિક ખાસ MCQ માં પણ પૂછી શકે થિયરીમાં અલગ અલગ પૂછે NaCl ના દ્રાવણનું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન તો આ ટોપિક લખવાનું છે મંદનો ઉલ્લેખ નથી કર્યો તમારે લખવાનું નહીં થાય થિયરી પણ MCQ માં ધ્યાનમાં રાખવાનું રહેશે બરાબર। અને ટીકલીટનું આપ્યું છે તો એ પ્રમાણે લખવાનું અને સાંદ્ર જલીય દ્રાવણમાં બે પ્રક્રિયા એનોડ કેથોડ ઉપર હોય પણ શા માટે કેથોડ ઉપર આ બેમાંથી આ થાય તો કે આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે આનો વધુ છે એટલે પાણીનું રિડક્શન કેથોડ ઉપર તો કે OH નું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તો એનું ઓક્સિડેશન થવું જોઈએ પણ ક્લોરીનનું થાય છે કારણ કે સાંદ્ર દ્રાવણ છે એટલે વધુ વોલ્ટેજ ઘટનાને કારણે ક્લોરાઇડ આયન છે એનું તો કે ઓક્સિડેશનથી ક્લોરીન મળે અને દ્રાવણમાં Na હોય અને આપણે
દ્રાવણ બેઝિક મળશે, આ ધ્યાનમાં રાખો. હવે આપણે ત્યારબાદ H2SO4 ના દ્રાવણના વિદ્યુત વિભાજનની વાત કરી છે એ જોઈએ. H2SO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો H2SO4 આગળ જે ઉદાહરણ જોયું દ્રાવણની સાંદ્રતાને અનુલક્ષીને આપણે જોયું હતું કે સાંદ્રતા એક પીગળિત, એક મંદ અને એક જલીય હતું. તો ત્રણેયમાં અલગ અલગ સાંદ્રતા હતી તો અલગ અલગ રીતે હતી. એવું જ ઉદાહરણ છે. H2SO4 નું મંદ દ્રાવણ. તો મંદ દ્રાવણ હોય તો આપણે શું કીધું, પાણીનું જ ઓક્સિડેશન થાય મંદ હોય એટલે એનોડ ઉપર એ પાણીનું ઓક્સિડેશન થી શું બનશે તો કે O2 વાયુ અડધો મોલ 2H+ 2 ઇલેક્ટ્રોન રેડી. અને કેથોડ ઉપર શું થાય, પાણીનું રિડક્શન થી હાઇડ્રોજન વાયુ અને 2 OH- આ રીતે થાય, બરાબર. અને જો સાંદ્ર દ્રાવણ હોય, કેવું દ્રાવણ હોય, સાંદ્ર. તો સાંદ્ર દ્રાવણ હોય તો એનોડ ઉપર પાણીના ઓક્સિડેશનને બદલે H2SO4 જે છે એના સલ્ફેટ આયન જે છે એનું ઓક્સિડેશન થશે અને એમાં ઓક્સિજનનું ઓક્સિડેશન -2 છે, એની જગ્યાએ H2O8 -2 અને 2 ઇલેક્ટ્રોન આપણે મુક્ત થશે. તો અહીંયા શું થયું કે સલ્ફેટ આયનને આ રીતે લખાય, બીજો સલ્ફેટ આયન આપણે આ રીતે લખીશું, બરાબર. તો આ બે ઓક્સિડેશન પામશે, એક એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું અને બે જોડાઈ જશે એટલે પેરોક્સો ડાઇસલ્ફેટ આયન મળે. શું મળે એટલે આનો -1 થઈ ગયો, -2 માંથી -1 એટલે ઓક્સિડેશન થયું એટલે આનું સૂત્ર આપણે H2O8 -2 પેરોક્સો ડાઇસલ્ફેટ આયન મળે છે. આ પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર તો કે પાણીનું રિડક્શન થશે, બરાબર. 2 ઇલેક્ટ્રોન મેળવી 1 મોલ હાઇડ્રોજન વાયુ 2 મોલ OH- ઉત્પન્ન થશે. ટેક્સ્ટબુકમાં આ તમને આ બે પ્રક્રિયાના વોલ્ટેજ આપ્યા છે. તો આનું વોલ્ટેજ છે એ બેના પોટેન્શિયલ આપ્યા છે. ઓછા વોલ્ટેજ વાળી પ્રક્રિયા શક્ય બને તો એ આ છે અને આ વધુ છે. તો ખરેખર મંદ દ્રાવણ હોય ને ત્યારે ઓછા વોલ્ટેજ વાળી એટલે આ થાય, એટલે મંદ હોય ત્યારે પાણીનું ઓક્સિડેશન થાય છે અને સાંદ્ર હોય ત્યારે વધારે વોલ્ટેજ વાળી એટલે કે SO4 -2 માંથી H2O8 -2 મળે. એ ધ્યાન રાખવાનું રહેશે. આના સિવાયની બે ત્રણ ઉદાહરણ બીજા આપણે ધ્યાનમાં લઈએ, ટેક્સ્ટબુકમાં નથી પણ વિદ્યુત ધ્રુવની પ્રકૃતિવાળા જોઈએ કે સક્રિય વિદ્યુત ધ્રુવ લઈ અને વિદ્યુત વિભાજન કરશું અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ અને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કઈ નિપજ મળે. તો એના ઉદાહરણ તરીકે કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન, તો આના વિદ્યુત વિભાજનની વાત કરીએ તો પહેલા ઉદાહરણમાં સક્રિય ધ્રુવ ક્યાં તો કે કોપર લઈ અને વિદ્યુત વિભાજન કરશું. એક પાત્રમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એનું દ્રાવણ છે કોપર સલ્ફેટ અને એમાં કોપર વિદ્યુત ધ્રુવ રાખેલા છે. પણ આ એનોડ ઉપર કોપર જે છે ને એ અશુદ્ધ કોપર છે અને કેથોડ ઉપર જે કોપર છે એ શુદ્ધ કોપર છે અને બંનેને બેટરી સાથે આપણે શું છે જોડી દેવાના રહેશે. અને પછી વિદ્યુત વિભાજન કરતા એનો કોપર સક્રિય ધ્રુવ હોવાથી એનોડ ઉપર જે અશુદ્ધ કોપર જે છે અશુદ્ધ એનું ઓક્સિડેશન થશે અને એમાંથી કોપર +2 દ્રાવણમાં આવશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એમાં રહેલી અશુદ્ધિ કે જે ઓક્સિડેશન રિડક્શન પામતી નથી એ એનોડમાંથી છૂટી પડી અને પાત્રમાં તળિયે ભેગી થશે, જેને આપણે એનોડ પંપ કહેશું. એનોડ પંપ એમાં Ag, Au અને Pt આ પ્રક્રિયા છે એ આપણે
ધાતુ નિષ્કર્ષણ વાળા ચેપ્ટરમાં આવે છે, એટલે છતાંય આનું ઉદાહરણ છે એટલે આમાં લઉં છું, અહીં ધ્યાન રાખજો. એનોડ પંપ એટલે એનોડમાં જે ધાતુનું ઓક્સિડેશન નથી થતી અને છૂટી પડે છે એ ઊંડા ધાતુ HeLium અને એનોડ પંપ કહેવાય. એ અશુદ્ધિ બધી છે એ એનોડમાંથી છૂટી પડી દ્રાવણમાં. હવે કેથોડ ઉપર આ જે કોપર +2 ઉત્પન્ન થયા એ પાછા ઇલેક્ટ્રોન મેળવી અને શુદ્ધ કોપર સ્વરૂપે કેથોડ ઉપર જમા થાય છે. એકંદરે શું થયું આમાં તો કે દ્રાવણનું વિદ્યુત વિભાજન થતું નથી, પણ એનોડમાંથી અશુદ્ધ કોપર છે એ દ્રાવણમાં આવે છે અને ત્યાંથી એ શેમાં જશે તો કે શુદ્ધ કોપર તરીકે કેથોડ પર જમા થાય છે. તો આ રીતે કોપર જેવી ધાતુ કે જેમાં એવી અશુદ્ધિ હોય કે જેનું ઓક્સિડેશન રિડક્શન ન થતું હોય તો એને દૂર કરી અને એવી કોપર ધાતુને શુદ્ધ કરવા માટે એના સક્રિય વિદ્યુત ધ્રુવ એના ક્ષારના દ્રવમાં રાખી અને વિદ્યુત વિભાજન કરો તો શુદ્ધ કોપર ધાતુ મળે. આવું જ તમે ઝીંક સલ્ફેટનું દ્રાવણ હોય એમાં ઝીંકના વિદ્યુત ધ્રુવ લઈ અશુદ્ધ ઝીંકમાંથી શુદ્ધ ઝીંક પણ તમે મેળવી શકો છો, એ ધ્યાન રાખવું. હવે કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે પ્લેટિનિયમ અથવા ગ્રેફાઇટ લઈ લો. તો અહીં કોપરની જગ્યાએ પ્લેટિનિયમ કે ગ્રેફાઇટ લઈ લો તો પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન થશે નહીં. તો એ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં કોપર +2 આયન હોય અને પાણીના H+ હોય અને SO4 - 2 આયન હોય અને પાણીના OH- હોય. પણ અહીંયા તમે જોશો તો કેથોડ ઉપર કોપરનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એટલે કોપર +2 બે ઇલેક્ટ્રોન મેળવી કોપર ધાતુ તરીકે દ્રાવણમાંથી કેથોડ પર જમા થાય. પણ એનોડ ઉપર તો કે કેનું રિડક્શન થશે તો કે આ બે ઋણ આયન. પણ આનું ઓક્સિડેશન સલ્ફેટ આયનમાં તો કે +6 ઓક્સિડેશન આ કોઈ શક્ય ન બને, પણ SO4 - નું શક્ય બને એ જોયું હતું. પણ ઓવર પોટેન્શિયલ હોય તો સાંદ્ર દ્રાવણ હોય તો પણ મન દ્રાવણ હોય તો ત્યારે SO4 - નું ઓક્સિડેશન થવાને બદલે OH- નું ઓક્સિડેશન થાય એટલે કે પાણીનું ઓક્સિડેશન થશે અને ઓક્સિજન વાયુ મળશે, બે H+ અને બે ઇલેક્ટ્રોન છૂટા પડે. તો હવે અહીંયા જુઓ કે એનોડ ઉપર કોપર +2 મળતા હતા, કેથોડ ઉપર કોપર. તો આમાં કેથોડ ઉપર કોપર મળે છે પણ એનોડ ઉપર કોપર +2 ની જગ્યાએ ઓક્સિજન વાયુ નિપજ તરીકે મળશે અને H+ છે SO4 સાથે જોડાય દ્રાવણમાં H2SO4 નિપજ મળી શકે, જેના કારણે દ્રાવણ એસિડિક બનશે. એસિડિક એટલે કે આની pH 7 થી તો કે ઓછી જોવા મળશે. તો આ રીતે એક જ દ્રાવણનું વિદ્યુત વિભાજન અલગ અલગ વિદ્યુત ધ્રુવ કરીએ તો પણ નિપજ અલગ અલગ મળી શકે છે, એ ધ્યાન રાખવાનું. અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અસર આપણે અહીંયા જોઈએ કે ઓછા વોલ્ટેજ પસાર કરો, ઓછા વોલ્ટેજ તો મન દ્રાવણ ત્યારે એનોડ ઉપર O2 મળે અને વધુ વોલ્ટેજ હોય તો એનોડ ઉપર સલ્ફેટના ઓક્સિડેશનથી પેરોક્સો ડાયસલ્ફેટ મળે છે. આમ વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળશે એ વિદ્યુત ધ્રુવ ઉપર તો કે આપણે આધાર રાખશે, એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ જેમાં પોટેન્શિયલ લખ્યા છે પ્રક્રિયાઓમાં એ લખવાની જરૂર નથી, પણ વધારે કેમ ઓછું કેમ એ યાદ રાખવું કે આમાં H2 ઓછું અને આ સલ્ફેટ આયનનું વધુ હોય. બરાબર. હવે આપણે જોશું પ્રાથમિક બેટરી જોવાની છે. બેટરી એટલે એક પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ છે, એ આપણે હવે જોઈએ. ટોપિક બેટરી અથવા કોષ. બેટરી અથવા કોષ એટલે કે એક પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ જ છે, પણ એક કરતાં વધારે કોષને એકસાથે શ્રેણીમાં જોડી વધારે વોલ્ટેજ મેળવવા માટે આપણે બેટરીનો ઇલેક્ટ્રોનિક સાધન તરીકે વાહનોની અંદર છે, ઇન્વર્ટર છે, એની અંદર અલગ અલગ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ ઉપયોગમાં લેવામાં આવે છે કે જેમાં રાસાયણિક ઉર્જાથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે.
બેટરી ત્યારે જ કહેવાય. ઘણા બધા વિદ્યુત રાસાયણિક કોષ હોય, ગેલ્વેનિક કોષ છે, પણ અચળ વિદ્યુત પ્રવાહ મળતો હોય તો એ બેટરી તરીકે આપણે શું છે ઉપયોગમાં તો કે લઈ શકીએ છીએ. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ જે બેટરી તરીકે જ ઓળખાય છે. તો આના બે પ્રકાર છે. એક પ્રાથમિક કોષ. પ્રાથમિક કોષ એટલે શું? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો જે દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા હોય એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયા બાદ એ દ્રાવણ છે એનું સંપૂર્ણ વિદ્યુત વિભાજન થઈ જાય તો પ્રક્રિયા અટકી જાય, આગળ ન વધે, તો પછી એને બીજી વાર ઉપયોગમાં ન લઈ શકાય. તો એવા કોષને પ્રાથમિક કોષ કહેવાય. એટલે કે જે કોષ એક વખત ડિસ્ચાર્જ થયા બાદ પુનઃજીવિત ન કરી શકાય તો તેને પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. એટલે કે એક વખત ઉપયોગમાં લીધા બાદ બીજી વાર ઉપયોગમાં ન લઈ શકીએ તો એને પ્રાથમિક કોષ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે ઘડિયાળની અંદર સેલ હોય છે, બરાબર, એ એક વખત ડિસ્ચાર્જ થઈ જાય પછી આપણે એને બીજી વાર ઉપયોગમાં લઈ શકતા નથી. એ જ રીતે પેન્સિલ સેલ છે એ ડિસ્ચાર્જ થઈ જાય પછી બીજી વાર એ ઉપયોગમાં ન લઈ શકાય, એને મદદથી વિદ્યુત ઉર્જા મેળવી શકાતી નથી તો એને પ્રાથમિક કોષ કહેવાય. તો આના ઉદાહરણમાં આપણા અભ્યાસક્રમમાં બે કોષ છે, એક સુકોકોષ અને બીજો મર્ક્યુરી. સુકોકોષ અને મર્ક્યુરી કોષ. પછી એવો બીજો પ્રકાર છે દ્વિતીયક કોષ. તો દ્વિતીયક કોષમાં આનાથી ઉલટું, જે કોષ એક વખત ડિસ્ચાર્જ થયા બાદ પુનઃ ચાર્જિંગ કરી શકાય તો તેને દ્વિતીયક કોષ કહેવામાં આવે. કે ડિસ્ચાર્જ થઈ ગયા બાદ ચાર્જિંગ કરી બીજી વાર ઉપયોગમાં લઈ શકાય તો એ દ્વિતીયક કોષ કહેવાય. એના ઉદાહરણ તરીકે આપણા અભ્યાસક્રમમાં લેડ સંગ્રાહક કોષ છે, લેડ સંગ્રાહક કોષ, અને બીજો કોષ છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. આ બે કોષ આપણા અભ્યાસક્રમમાં છે. આના ઉદાહરણમાં આપણે જોઈએ તો મોબાઈલની બેટરી. એક વખત મોબાઈલની બેટરી પૂરી થઈ જાય પછી પાછી એને ચાર્જિંગ કરી અને બીજી વાર તો તે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, માટે એને દ્વિતીયક કોષ તરીકે ઓળખવામાં આવે. તો આમાં આપણે ચાર પ્રકારના કોષની વિગતે ચર્ચા કરીએ. તો પહેલા સુકોકોષ. સુકોકોષનું બીજું નામ વૈજ્ઞાનિકના નામ પરથી લેક્લાન્સ કોષ છે. શું નામ છે? વૈજ્ઞાનિક નામ લેક્લાન્સ અથવા લેકલેન્સ કોષ પણ કહેવામાં આવે છે અને લેકલેન્સ પણ કહેવામાં આવે. જે નામ યાદ રાખો તે વૈજ્ઞાનિકના નામ પરથી છે. તો આ કોષની રચના કઈ રીતે કરવામાં આવે છે? તો કે આની રચનામાં એક ઝીંકનું પાત્ર લેવામાં આવે. તેનું પાત્ર લેવામાં આવે, ઝીંક ધાતુનું પાત્ર લેવામાં આવે છે, જે એનોડ તરીકેનું કામ કરે. કયા ધ્રુવ તરીકેનું? એનોડ, બરાબર. એની વચ્ચોવચ્ચ ઝીંકના પાત્રને અડે નહીં એ રીતે એક ગ્રેફાઇટ ધાતુનો સળિયો લેવામાં આવે, ગ્રેફાઇટ, જે કેથોડ તરીકેનું કામ કરે છે. અને એ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુના ભાગમાં, અંદરના ભાગમાં, આકૃતિ તમારે દોરવાની નથી, NnO2 અને કાર્બનની લુગદી ભરવામાં આવે છે, વિદ્યુત વિભાજ્ય લુગદી, બરાબર. પછી બાકીનો જે ભાગ વધ્યો એ ભાગની અંદર એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2 ની ભીની લુગદી, એટલે વિદ્યુત વિભાજ્ય ઘન નહીં પણ ભીની લુગદી, જેના કારણે આયનો હોય, અને આયનો હોય તો વિદ્યુતનું વહન થઈ શકે. પછી આ પાત્ર છે એને તો કે મીણથી સીલ કરી દેવામાં આવે. પછી આ કેથોડ અને એનોડ આ પાત્રને જોડી દેવામાં આવશે. એટલે વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે આપમેળે પ્રક્રિયા થશે. તો એનોડ ઉપર ઝીંકના ઓક્સિડેશનથી ઝીંક +2 આયનો ઉત્પન્ન થશે અને 2 ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે એનું રિડક્શન ન થાય, પણ એના સંપર્કમાં રહેલ MnO2 છે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર.
અને આ NH4 પ્લસ છે એની હાજરીમાં 1 ઇલેક્ટ્રોન મેળવશે તો MnOH એક H પ્લસ મુક્ત કરશે, એક ઓક્સિજન સાથે જોડાઈ OH બનશે. આનો ઓક્સિડેશન આ 3 થઈ ગયો, આમાં 4 હતો એટલે એનું રિડક્શન થયું અને એમોનિયમ આયન મુક્ત થાય છે. આ રીતે એનોડ ઉપર Zn+2 કેથોડ ઉપર મેંગેનીઝ ઓક્સો હાઇડ્રોક્સાઇડ નિપજ મળે અને આ ઉત્પન્ન થતો NH3 છે એની પાસે અબંધકારી યુગ્મ હોય એટલે Zn+2 સાથે જોડાય ZnNH3 4+2 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે છે. એ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને આ પ્રક્રિયા છે પ્રાથમિક કોષ છે. શું કામ તો કે આમાં હવે આ MnO2 નું રિડક્શન થી MnOHO મળ્યું છે +3 ઓક્સિડેશન પર નિપજ એનું પાછું વિદ્યુત પ્રવાહ પસાર કરી અને MnO2 માં રૂપાંતર કરી શકાતું નથી, એટલે પ્રતિવર્તી પ્રક્રિયામાં શક્ય બનતી નથી. એટલે આ કોષ એક જ વખત ઉપયોગમાં લઈ શકાય, બીજી વાર ઉપયોગમાં ન લઈ શકાય, એટલે એને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આનો વોલ્ટેજ કેટલા કીધા છે તો કે આના વોલ્ટેજ 1.3 વોલ્ટેજ કીધા છે કે એક કોષ દ્વારા 1.5 કેટલા 1.5 વોલ્ટેજ ઉત્પન્ન થઈ શકશે. એટલે વોલ્ટેજ એટલે E0 છે. આ કોષનું પ્રામાણિક ક્રોસ પોટેન્શિયલ મૂલ્ય 1.5 વોલ્ટેજ જેટલું તો કે જોવા મળે. અને એક વખત ડિસ્ચાર્જ થઈ ગયા બાદ બીજી વાર ચાર્જિંગ કરી શકાતું નથી, એટલે પ્રાથમિક કોષ છે. અને સૂકો કોષ નામ આપ્યું છે પણ ખરેખર સૂકો કોષ નથી, કારણ કે સૂકો કોષ હોય તો દ્રાવણમાં આયનો ન હોય તો વિદ્યુતનું વહન ન થાય. આપણે આ ભીની લુકડી ભરી છે અને એમાં આયનો છે, એની મદદથી વિદ્યુતનું વહન થઈ શકે છે. પછી એના ઉપયોગો આપણે કીધા છે. તો ઉપયોગોની અંદર આપણે કીધું છે શરૂઆતમાં જ કે ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ઘડિયાળમાં આ સૂકા કોષનો ઉપયોગ કરવામાં આવે એ ધ્યાનમાં રાખવાનું છે. પછી બીજો કોષ આપણે લીધો છે મર્ક્યુરી કોષ. આકૃતિ સૂકા કોષ મર્ક્યુરી કોષની ટેક્સ્ટબુકમાં આપી છે પણ દોરવાની તમારે નથી, બરાબર. તો મર્ક્યુરી કોષ છે, આની અંદર એનોડ તરીકે ઝિંક એમાલ્ગમ લેશે અને કેથોડ તરીકે કાર્બન અને HgO લેવામાં આવશે. મર્ક્યુરી કોષમાં એનોડ તરીકે કેનો ઉપયોગ કરશો તો કે ઝિંક એમાલ્ગમ, ઝિંક સરસ ZnHg. અને કેથોડ તરીકે કેનો ઉપયોગ કરવાનો છે કાર્બન ગ્રેફાઇટ અને HgO. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આપણે આની અંદર KOH અથવા NaOH નું બેઝિક દ્રાવણ લેવાનું છે. અને આ કોષની એનોડ કેથોડ જોડશું એટલે એનોડ ઉપર ઝિંક એમાલ્ગમ જે છે ZnHg એમાંથી દ્રાવણમાં રહેલા OH- ની હાજરીમાં ઝિંકના ઓક્સિડેશનથી ZnO ઉત્પન્ન થશે. ઝિંકમાંથી ઝિંક+2 એ O- સાથે જોડાઈ જશે એટલે ZnO. અને એક OH અને બીજાનો H એટલે પાણી છૂટું પડશે અને પ્લસ 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે એનોડ ઉપર ઝિંક ઓક્સાઇડ અને પાણી મળશે. જ્યારે કેથોડ ઉપર HgO છે એમાં +2 ઓક્સિડેશન આંક હોય એ આ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને પાણીની હાજરીમાં ઉત્પન્ન થયેલા પાણીની હાજરીમાં પ્રક્રિયા કરશે અને Hg ધાતુ મળશે. અને O- એક H+ સાથે જોડાય OH- અને એક પાણીના OH- 2. એટલે એકંદરે કુલ પ્રક્રિયા લખો ને તો ZnHg HgO પાણી ઉડી જશે, OH- ઉડી જશે, Hg અને ZnO. એટલે આખી પ્રક્રિયામાં આયનો ઉત્પન્ન થતા નથી, જેના કારણે આનો પોટેન્શિયલ અચળ હોય છે. કેવો હોય છે? અચળ, બરાબર. અને એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરી શકે છે, આયનો ઉત્પન્ન થતા નથી. એટલા માટે આ કોષની આવરદા આયુષ્ય છે ની પ્રમાણમાં વધારે હોય છે. અને આના E0 સેલ એટલે કે ક્રોસ પોટેન્શિયલ કેટલા વોલ્ટેજ આપેલા છે? 1.35 વોલ્ટેજ છે. કેટલા છે? 1.35 વોલ્ટેજ. આ ધ્યાન રાખો. અને આનો ઉપયોગ ક્યાં થાય તો કે ઓછો વોલ્ટેજ મેળવવા હોય ત્યારે એની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં કે સાંભળવાના સાધનો અને ઘડિયાળની અંદર આનો ઉપયોગ કરવામાં આવશે. તો આ
પ્રાથમિક કોષમાં બે સૂકો કોષ અને મર્ક્યુરી કોષ એનોડ ઉપર કેથોડ ઉપરની પ્રક્રિયાઓ કયું એનોડ લેવાય કયો કેથોડ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આમાં પૂછે ને તો ZnCl2 NH અને એમોનિયમ ક્લોરાઇડ એ દ્રાવણ આવશે એ ધ્યાન રાખવું. તો પ્રાથમિક અને દ્વિતીયક કોષ બરાબર. એમાં આપણે પ્રાથમિક કોષ બે જોયા. દ્વિતીયક કોષમાં આપણે લેડ સંગ્રાહક અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એની ચર્ચા હવે આવતા લેક્ચરમાં કરશું.